અને અવધરદાની બિલકુલ સાર્થક. આશુતોષ અને અવધરદાની. આશુતોષ એટલા માટે કે શીઘ્ર પ્રસન્ન થઈ જાય, તરત જ રીઝી જાય બોલ. અને અવધરદાની જે જોઈએ જે માંગે તે આપી દે. અવધરદાની છે એના આ બે વિશેષ નામ છે, આશુતોષ અને અવધરદાની. મોહ માગ્યો આપી દે અને શીઘ્ર પ્રસન્ન થઈ જાય એ બોલો. તો દેખાવમાં અશિવ લાગે પણ શિવ કલ્યાણનું મંદિર શિવ. તો શિવજી આ તૈયાર થયા છે, ઘણોએ શણગાર સજાવ્યો છે. રામાયણમાં એવું લખ્યું છે કે શિવજીનો આ વેશ જોઈ અને બધી દેવતાઓની જે બધી સ્ત્રીઓ છે, દેવીઓ છે, એ બધી સ્ત્રીઓ આમ સાડીના તાલામાં મુખ ઢાંકી અને હસવા લાગી, મસ્કરી કરવા લાગી. વરરાજાને જોઈને મસ્કરી કરે કે ભોગ લાગ્યા એ કન્યાના, જે કન્યાને વરરાજો પરણશે. દેવતાઓ પણ વ્યંગ કરે, કટાક્ષ કરે, મજાક કરે. ખુદ ભગવાન વિષ્ણુ પણ મજાક કરી રહ્યા છે, વિનોદ કરી રહ્યા છે. મજાક થઈ રહ્યો છે, વિનોદ થઈ રહ્યો છે. અને આ બધી ચર્ચાઓ ચાલે છે. એમાં કોઈએ એમ કહ્યું કે આ શંકર ભગવાને ભસ્મ લગાવી છે, સર્પો લપેટ્યા છે, એના બધા ગણો એના જેવા જ છે, બધા એની સાથે છે. આપણે બધા પિતાંબર પહેર્યા છે, આપણા સુંદર છીએ, દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા છે. જો આપણે જો આની સાથે ચાલીશું તો આપણી કિંમત ઘટશે. ચર્ચા કરવા લાગી. અને પછી બધાએ બ્રહ્મા અને વિષ્ણુને ચર્ચા કરી કે આવું છે, શું કરીએ? અને ત્યારે વિષ્ણુ બોલ્યા કે લગ્ન એના છે, એને એમ કહે કે તમે અમારાથી જુદા ચાલો. તો જો મગજ છટકી ગયું ને કે તમે જ જઈ આવો, હું અહીંયા બેઠો છું. અને બેસે એટલે તરત એને સમાધિ લાગે છે. માંડ એકવાર આ કામદેવને બાળીને એનું કુરબાની વેઠીને આપણે જગાડ્યા છે. બીજી વાર ઝઘડવા મુશ્કેલ પડશે તો એને કહેવાશે નહીં કે તમે અમારાથી અલગ ચાલો. તો એક કામ કરો, શું કે બસ વ્યવસ્થાના નામે બીજી રીતથી બધા પોતપોતાના સમાજને લઈને જુદા ચાલો. બાકી શિવજી એને કહેવાશે નહીં આપણાથી. તો ખરેખર બિલક હોય ચલહુ સબ, આ વ્યવસ્થાના બધા અલગ અલગ પોતાના સમાજની સાથે ચાલો તો શક્ય બને. તો આ રીતે બધા તૈયારી કરે છે. બસ વરુણનો સમાજ, ઇન્દ્રનો સમાજ, કુબેરનો સમાજ પોતપોતાના સમાજની સાથે બધા જુદા પડ્યા છે શિવજીથી. શિવજી એકલા થઈ ગયા પોતાના ગણોની સાથે, બધા આગળ ચાલે છે. શિવજી વિચાર કરે લગન મારા છે, સ્વાર્થ એ લોકોનો છે, અને છતાંય મારી સાથે ચાલવાની આ લોકોને નાનમ લાગે છે. ખેર વાંધો નહીં. શ્રીંગીને બોલાવ્યું કે શ્રીંગી, હા આવું કેમ થાય? શું ત્યાં બધા આગળ ચાલે, આપણે પાછળ છીએ? શું આપણી સંખ્યા ઓછી છે એટલા બધું છે? હોઈ શકે આવું? તો શ્રીંગી તો એક કામ કર, આ સંખ્યા ઓછી છે ને તો એક કામ કર, સંખ્યા તું વધારી દે. બસ માનસિક મનોબળ શક્તિનો પ્રયોગ કર અને દુનિયામાં, જગતમાં આખા જેટલા આપણા માણસો છે એને આપણા લગ્નમાં બોલાવી દે. બધાને નિમંત્રણ આપો કે આપણા માલિકના લગ્ન થાય છે, જેમ બને એમ જલ્દી બધા આવે. અને શ્રીંગીએ માનસિક શક્તિનો પ્રયોગ કર્યો અને દુનિયાભરમાં જેટલા સ્મશાનો હતા અને ત્યાંથી બધા ભૂત પ્રેતો આ બધા આવ્યા છે. એક દુનિયાના સ્મશાનમાંથી ભગવાન શિવની મહારાતમાં જોડાવા માટે ભૂત અને પ્રેતો આવ્યા છે આખી દુનિયામાં. ત્યારે એક પ્રશ્ન એ થાય કે આખી દુનિયામાંથી આવ્યા તો ભારતમાંથી તો બધા સ્મશાન છે તેમાંથી આવ્યા જ હોય, એટલે બધા એ ભારતીય સ્મશાનમાંથી આવ્યા હોય સ્વાભાવિક હર હર બોલે આવું તો બોલતા હોય. પણ જે વિદેશમાંથી આવ્યા હશે એ શું બોલતા હશે? શું બોલતા હોય? હાય હાય આવું જ બોલતા હોય. સીધી વાત છે, લોકો અંગ્રેજીમાં વાત કરે ને, હાય હાય હાય. માનસકારે એમ કહ્યું તુલસીદાસ છે કે જ્યાં માનસિક શક્તિનો પ્રયોગ થયો છે ને એ પ્રયોગ થતાની સાથે હજારોની સંખ્યામાં બધા જ ભૂત પ્રેતો આખા વિશ્વમાંથી, દુનિયામાંથી, સ્મશાનમાંથી બધા આવીને શિવજીને ઘેરી વળ્યા છે. બાબાજી વર્ણન કરતા લખે, તન ચીન કૌ અતિ તીન પાવન કૌ અપાવન ગતિ ધરે ભૂષણ કરાલ કપાલ કર સબ સત્ય સોન તન ભરે. કેટલાક શરીરમાં સાવ દુબળા છે, કેટલાક હૃષ્ટપુષ્ટ છે, સગડા છે. બધા ભૂત પ્રેતોનું વર્ણન રામચરિત માનસમાં કરેલું છે, ખાલી કહેવાની વાત નથી.
કેટલાક સાવ ડુંગળા છે, કેટલાક હૃષ્ટપુષ્ટ તગડા છે, કેટલાક પવિત્ર છે, કેટલાક અપવિત્ર છે, કેટલાક ભૂત પ્રેતો અને મનુષ્યના ચહેરા છે, કેટલાકને પશુના ચહેરા છે, કેટલાકને કઈ ચહેરો જ નથી, કેટલાક ગંગાજળ કહે છે, કેટલાક કઈ બીજું કહે છે, કેટલાક ભૂત પ્રેતો માનવીય શબ્દો બોલે છે, કેટલાક અમાનવીય શબ્દો બોલે છે. कीन कौवती पीन पावन ओ अपावन गति धरे तन कराल कपाल कर सब सत्य सोनित तन भरे हर स्वान सुखर सुकाल मुखजन वेश अगणित को गणे बहु दिवस प्रेत पिशाच जोगी जमात वर्णक नहीं बने बहु दिवस प्रेत पिशाच जोगी जमात वर्णक नहीं बने. ચાર જાતના ભૂત પ્રેતો બધા આવ્યા છે. ભૂતો પ્રેતો જોગીની દાતીની સાકીની બધા જ આવ્યા છે. સિદ્ધિની ચારે બાજુ બધા આવીને સિદ્ધિને ઘેરી વળ્યા છે. હજારો ભૂત પ્રેતોની સંખ્યા આવી છે અને ભગવાન શિવ બધાને સ્વીકારે છે, બધાનો આદર કરે છે, સન્માન કરે છે, વેલકમ કરે છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે. શિવજીના શિર ઉપર રહેલી ગંગા એ જો બધાને સ્વીકારતી હોય તો શિવ કહે કે હું તો ગંગાધર છું, હું કેમ અસ્વીકાર કરી શકું? બધાનો સ્વીકાર કરે. અને આ રીતે બધા જ ભૂત પ્રેતો આવ્યા છે. શંકર ભગવાન બિલકુલ